ગૃહમંત્રી કહી રહ્યા છે કે આવા નેતાઓ જે પટ્ટા ઉતારવાની વાત કરે છે તેમનામાં સંસ્કાર નામના છાંટા નથી. તો જેનામાં સંસ્કાર હોય એ ગુજરાતમાં ચાલતો ડ્રગ્સનો કાળો કારોબાર બંધ કરીને બતાવે, હિન્દુ બહેનો દીકરીઓ માતાઓની સુરક્ષાનો ઇંતજામ કરીને બતાવે. જેના સંસ્કાર સારા હોય કહી દે કાશ્મીર ગુજરાતના 33 જિલ્લાના 250 તાલુકામાં ક્યાંય કુટણખાના નહીં ચાલે, ક્યાંય દારૂ જુગારના અડ્ડા નહીં ચાલે, ક્યાંય ઇલીગલ માઇનિંગ નહીં ચાલે, ક્યાંય લેન્ડ ગ્રેબિંગ તમને જોવા નહીં મળે કહી દે ને. મંચ ઉપરથી ડાપણ કરવું છે, પરફોર્મ કરીને બતાવો. મિસ્ટર સંઘવી, તમને ચેલેન્જ આપું છું, પરફોર્મ કરીને બતાવો. અને તમે આ બધી દુનિયાની મોટી મોટી ડંફાસો મારો છો. આ 2.2 લાખ કરોડનું ગુજરાતમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું? કોણ લાવી રહ્યું છે? કયો મંત્રી ગુજરાતમાં આમાં કમાઈ રહ્યો છે? જવાબ આપો ને ગુજરાતની જનતાને. સોશિયલ મીડિયામાં આમાં મારા થયેલા ઇન્ટરવ્યુઝ, મેં આપેલી બાઇટ્સ કે મીડિયાના જે પણ માણસોની સ્ટોરીઝ ચડાવીને તમામની કોમેન્ટ્સનું એનાલિસિસ કરો. 99% 98 નહીં, 99% લોકો મારું સમર્થન કરી રહ્યા છે અને રાજ્યની સરકારને ઘેરી રહ્યા છે. આ ગુજરાતની જનતાનો મૂડ છે. આ ગુજરાતની જનતા ઈચ્છે છે. ગુજરાતની જનતા નથી ઈચ્છતી કે ગુજરાતની બહેન દીકરીઓ માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે. દ્વારકા તમે ધજા ચડાવવા જાઓ છો, ભારતીય જનતા પાર્ટીની આખી કેબિનેટ એની ફરતે દારૂ જુગારના અડ્ડા કેમ બંધ નથી કરાવતા? સોમનાથ દાદાના દર્શને જાઓ છો, એના 2 કિલોમીટર 3 કિલોમીટરની રેડિયસમાં જે દારૂના અડ્ડા ચાલે છે કેમ નથી બંધ કરાવતા? અદાણીના પોર્ટ પરથી, ગુજરાતના દરિયાકાંઠા પરથી ડ્રગ્સ આયા કરે છે. તમે ફાંકો મારો છો. જોયું અમે 500 કરોડનું ડ્રગ્સ પકડ્યું. અને એ જવાબ આપો ને, 500 કરોડનું ડ્રગ્સ આવ્યું કેમ? આપણા ગુજરાતમાં કેમ આટલું ડ્રગ્સ ઉતરી રહ્યું છે? કોણ છે જે ગુજરાતની યુવા પેઢીની ધમની અને શીરામાં ડ્રગ્સ પ્રવેશ પેસાડવા માંગે છે? કોણ ગુજરાતની વર્તમાન પેઢીને બરબાદ કરવા માંગી રહ્યું છે? આનો જવાબ આપવો નથી અને મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ પ્લાન કરાવવા છે. અને તેને પ્રોટેસ્ટ કે એસી કી તેસી. એવું છે કે બાપા બીજાની આવે પણ આ સવારે બાપ અહીં આવ્યો છે કે એને તો ચોતરા ગાડીશ. કારણ કે મને એવું હતું કે આ ઈમાનદાર છે, અમારો તો ભોળો ચહેરો કરી અને મહિને 42 લાખનો હપ્તો લે છે બુટલેગરો જોડે. અને બળગુજરના નામ જો કહું છું, બળગુજરના નામ જો કહું છું, આ ડીએસપી ને કહેજો કે પપ્પા હતા અડ્ડો બંધ કરાવવાનું કહી જાય છે, કે પપ્પા હતા અડ્ડો બંધ કરાવવાનું કહી જાય છે, કે પપ્પા હતા અડ્ડો બંધ કરાવવાનું કહી જાય છે. નહીતર પપ્પા છોડશે નહીં, સોટી લઈને આવશે. તો ભાજપનો કેસ કરાઈ દો સાહેબ. કાવો નીતિનભાઈ, તારીખ અને સમય નક્કી કરીએ. મારા પપ્પા સભામાં બેઠા છે. મારા બાપની સોગંદ અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ નક્કી કરો તારીખ અને સમય. હાથમાં ડબલું લઈને મોદીના નામ ઉપર કૂછડો મારવા પેલા સ્ટેડિયમ ઉપર ના આવું તો મારું નામ બી જિગ્નેશ મેવાણી છે. અને એ પણ કહું કે તાકાત નથી કે કોઈ સ્ટેડિયમ ઉપર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું નામ હોય તો કોઈના બાપની તાકાત નથી વિચાર પણ કરે નામ ભૂસવાની. ફાડીને ખાઈ જાય દલિતો. તો તમે તમારું કેમ જમીન મરી ગયું છે નીતિનભાઈ? તમને પૂછવા માંગુ છું. અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માટે અમારા રહેશે. બોલો ને, એક શબ્દ તો બોલો. મગનું નામ મરી તો પાડો. કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે? હે, કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે? કોને? નરેન્દ્ર મોદી. પોલીસના નાના કર્મચારી મિત્રોને પણ ખાસ કહું, આ તમારો ઉપયોગ કરી રહ્યો છે 8 ચોપડી. LRD નું જયારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ. રામાભાઈ, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે. પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ. તમે મહેરબાની કરીને 8 ચોપડી પાસના હાથા ના બનતા. એમને સવાલ પૂછજો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેરના નાણાં કોના ગજવામાં જાય છે, એનો હિસાબ તમને નહીં આપે. તમે સવાલ પૂછો કે કેમ IPS અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી. મારી વિરુદ્ધ રેલી કરવાથી, જિગ્નેશભાઈ મુર્દાબાદના 2-4 નારા લગાવવાથી તો મારે તો પેટનું પાણી બી ના લે યાર.
તમને હજી મારો જીગરો ખબર જ નથી. 8 ચોપડી હું 1 વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં, ચાલ. અને તું બી 1 વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાનની સડકો પર, તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે. 8 ચોપડી આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો, એનો પરિવાર હેડક્વાર્ટરમાં રહેતો હોય, એની કાનપટ્ટી ઉપર બંદૂક મૂકીને જાઓ ને તો સસ્પેન્ડ કરીશ, જાઓ નહીં તો તમારી ટ્રાન્સફર કરી. એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોકરક્ષક બને, કોન્સ્ટેબલ બને, હેડ કોન્સ્ટેબલ બને, એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો છે. મૂર્ખ, તારું ચણોય નહીં આવે.